કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવો અભિયાન અંતર્ગત ધરણા પ્રદર્શન યોજાયું। મનરેગા બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે ધરણા પ્રદર્શન યોજાયું। મનરેગા બચાવો અભિયાન અંતર્ગત અરવલ્લી કોંગ્રેસ દ્વારા મોડાસા 4 રસ્તા ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। સરકાર દ્વારા રોજગાર બાંહેધરી કાયદા મનરેગાને નબળો પાડવા તેનું નામ સ્વરૂપ બદલવાની અને અંતે બંધ કરવાની દિશામાં લેવાતા પગલાંનો કોંગ્રેસે ખુલ્લો અને આક્રમક વિરોધ નોંધાવ્યો હતો। અરવલ્લી કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું હતું કે મનરેગા માત્ર એક યોજના નથી, પરંતુ હજારો મજૂર અને ગરીબ પરિવાર માટે રોજીરોટીની જીવનરેખા છે। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। મનરેગા બચાવ સંગ્રામ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ મોડાસા 4 રસ્તે કરવામાં આવ્યો। કેન્દ્રની સરકાર દ્વારા જે મનરેગાનો કાયદો હતો એને નબળો પાડી એનું નામ બદલ્યું અને જે કાયદાની અંદર જે જોગવાઈઓ હતી 100 દિવસની જે ગેરંટી રોજગારની યોજના હતી એ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે, જેના કારણે ગામ નબળું પડશે। જે શ્રમિક રોજગારો જે હતા એમને જે રોજગારીના જે હક અને અધિકારો હતા એની ઉપર આજે સરકારે તરફ મારી છે અને એ કાયદો બદલવા માટે અને મનરેગાની યોજનાની અંદર જે કાયદામાં જે નિયમો હતા એ તમામે તમામ શ્રમિક રોજગારોને મળે એ માટે આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।